લાસ્ટ લેક્ચરમાં આપણે તત્વયુગ મિતિ એટલે શું અને સીમિત પ્રક્રિયક કોને કહેવાય એના વિશે ભણ્યા હતા. હવે આપણે આગળ વધીશું સ્વાધ્યાયના દાખલા તરફ. ઓકે, જે ટોપિક્સ ચાલ્યા છે એના પર ડિપેન્ડન્ટ સ્વાધ્યાયના અમુક દાખલાઓ આપણે જોઈશું આજે. સર બોલો બેટા. સાર્થક અંકો અને પારિમાણિક પૃથ્થકરણ એ ટોપિક છે સિલેબસમાં. છે પણ છે ને એ થોડો કેવો છે કે વિદ્યાર્થીઓની સાથે ગણતરી કરવા વાળો ટોપિક છે એટલે એ છેલ્લે રાખ્યો છે મેં. ઓકે સર, થેન્ક યુ. હા, તો ચલો સ્વાધ્યાય એનો પહેલો દાખલો, નીચેના અણુઓ માટે મોલર દળ ગણો. ઓકે, એમાં પહેલો પ્રશ્ન છે પાણીનું મોલર દળ ગણો. બીજો પ્રશ્ન કાર્બન ડાયોક્સાઇડનું મોલર દળ ગણો અને ત્રીજો પ્રશ્ન મિથેનનું મોલર દળ ગણો. ઓલમોસ્ટ આ ત્રણના અણુભાર આપણે આગળ પ્રેક્ટિસમાં ગણી ચૂક્યા છીએ. એક્ઝામમાં તમને આપશે કે કાર્બન એનો પરમાણુ ભાર 12 લેવો, હાઇડ્રોજનમાં 1 અને ઓક્સિજનમાં 16. તો આવા સિમ્પલ દાખલાઓ એમાં આપણે કંઈ અત્યારે આગળ વધતા નથી, તમને આવડશે, ઇઝીલી તમે સોલ્વ કરી નાખશો. બરાબર. એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં. પાણીનો અણુભાર બરાબર 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ અને ઓક્સિજન એક જ હોવાથી 1 ગુણ્યા ઓક્સિજનનું દળ. તો આન્સર આવશે હાઇડ્રોજનમાં 1 પરમાણુ ભાર, ઓક્સિજનમાં 16 આવે, 16 ને 2 18, તો 18 ગ્રામ પ્રતિ મોલ લખો તો પણ ચાલે, અથવા 18 યુનિફાઈડ માસ લખો તો પણ ચાલશે. ઓકે, તો આ રીતે તમે જે તે તત્વ એના પરમાણુ ભારનો ઉપયોગ કરીને બોરડ દળ ગણી શકશો. ઓકે, ચલો નાની એવી દાખલી છે સ્વાધ્યાયની બીજી દાખલી. તમને કહે છે કે સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 માં જુદા જુદા તત્વની એટલે કે દરેક તત્વની બંધારણીય ટકાવારી ગણો. બંધારણીય ટકાવારી ગણો. બરાબર. આ જ દાખલો ઓલરેડી આપણે પ્રેક્ટિસમાં આપ્યો હતો અને તમે કર્યો જ હશે. બરાબર. તો આ દાખલો તમે જાતે સોલ્વ કરજો, આવડશે. બરાબર. પહેલા તમારે પરમાણુ ભારનો ઉપયોગ કરીને આણ્વીય દળ શોધવાનો અને સૂત્ર તમને યાદ છે, તત્વની ટકાવારી ઇઝ ઇક્વલ ટુ અણુમાં તે તત્વનું દળ છેદમાં અણુનો અણુભાર ગુણ્યા 100. આ રીતે તમે કોઈ પણ તત્વની ટકાવારી શોધી શકશો. એટલે આમાં સમય ખોટો વેડફવાની જરૂર નથી. એટલે આ દાખલા તમારે પ્રેક્ટિસમાં અને હોમવર્કમાં ગણવાના. બરાબર. ત્રીજો દાખલો પણ તમે ભણી ગયા છો, આયનના ઓક્સાઇડ એનું પ્રમાણ સૂચક સૂત્ર શોધો. એટલે કે પેલો Fe2O3 વાળો દાખલો એ બી તમને આવડશે. બરાબર. હવે આગળ વધીએ છીએ અગત્યના પ્રશ્નો તરફ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન છે આપેલી ઘટનાઓમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલે કે દળ ગણો. ઓકે, તમને જુદા જુદા કેસીસ આપ્યા છે કે દરેક કેસમાં કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે એ આપણે શોધવાનું છે. બરાબર. તો ચલો બાળકો, એમાં પહેલું જોઈ લઈએ. લખ્યું છે 1 મોલ કાર્બનને હવામાં બાળતા 1 મોલ કાર્બનને હવામાં બાળતા કેટલો કાર્બન ડાયોક્સાઇડ મળે. સો ફર્સ્ટ ઓફ ઓલ આ દાખલાના જવાબમાં તમારે એનું સમીકરણ લખવું પડે.
તો જો કાર્બન એનું દહન પ્રક્રિયાનું સમીકરણ એમનેમ તમને આવડે C+O2 it gives CO2. કાર્બનનું સંપૂર્ણ દહન થવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે. તો આ તત્વયોગ મિતિના દાખલામાં તમારે સરખામણી કરવાની. કઈ રીતે? તો મિત્રો 1 મોલ જેટલો કાર્બન હોય એના દહન કરવાથી સાપેક્ષ મોલ પ્રમાણ જોવાનું 1:1. તો 1 મોલ કાર્બનના દહનથી 1 મોલ જેટલો કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. બરાબર? હવે તમને ખબર છે કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડનું દળ તેના અણુભાર જેટલું હોય. તો બાજુમાં એની ગણતરી કરી નાખવાની કે કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર મોલેક્યુલર માસ ઇઝ ઇક્વલ ટુ કાર્બનનું દળ પ્લસ 2 ગુણ્યા ઓક્સિજનનું દળ. તો કાર્બનનું દળ આવશે 12, ઓક્સિજન 16 × 32, 32 ને 12 44 ગ્રામ પ્રતિ મોલ તેનો અણુભાર છે. તો આ એકમનો અર્થ આપણે સમજીએ. 44 ગ્રામ પ્રતિ મોલ એટલે કે 1 મોલનું દળ કેટલું આવે? 44 ગ્રામ. તો અહીંયા કેટલા મોલ મળે છે? એક જ ને. તો તમારો જવાબ આવી ગયો 44 ગ્રામ. તો આમ 1 મોલ કાર્બનના દહનથી 44 ગ્રામ જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થશે. બરાબર? તો એકદમ સહેલો નાની દાખલી જેવો પ્રશ્ન છે. ચલો, એમાં બીજું સેક્શન આપ્યું છે કે ભાઈ 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયઓક્સિજનમાં બાળવામાં આવે છે, એટલે કે એનું દહન કરવામાં આવે છે. તો 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયઓક્સિજનમાં બાળતા કેટલો કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થશે? તો મિત્રો આવો કોઈ બી પ્રશ્ન આવે તો તત્વયોગ મિતિમાં સમીકરણ વગર આગળ નથી વધાતું. તો પહેલું જ લખી નાખવાનું C+O2 gives CO2. ઓકે. હવે અહીંયા પ્રોબ્લેમ થોડોક સીમિત પ્રક્રિયકનો આવી જાય છે. કઈ રીતે? તો તમે જો 1 મોલ કાર્બન એની 1 મોલ ડાયઓક્સિજન સાથેની દહન પ્રક્રિયાથી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળ્યો. બરાબર? હવે તમે લોજિકલી વિચારો તો અહીંયા તમને ઓક્સિજનનું પણ દળ આપ્યું છે. તો જો આપણે એવું વિચારીશું કે ઓક્સિજનનો 1 મોલ વપરાતો હોય તો એના 1 મોલનું દળ અણુભાર જેટલું હોય. તો ડાયઓક્સિજન મિત્રો એના 1 મોલનું દળ કેટલું આવે? 16 × 32 ગ્રામ. બરાબર? તો હવે તમારે કેવું વિચારવાનું કે 1 મોલ કાર્બનનું સંપૂર્ણ દહન કરવા માટે 32 ગ્રામ ઓક્સિજન જોઈએ. 1 મોલ કાર્બનનું સંપૂર્ણ દહન કરવા માટે 32 ગ્રામ ઓક્સિજન જોઈએ, પણ આપણને તો 16 ગ્રામ ઓક્સિજન આપ્યો છે. તો જેટલો જોઈએ એનાથી ઓછો આપ્યો. 32 ગ્રામ જોઈએ છે પણ આપ્યો કેટલો? 16 ગ્રામ. તો 16 ગ્રામ આપ્યો હોવાથી આ બંને ઘટકોમાં સીમિત પ્રક્રિયક કોણ થશે? ચલો મને જવાબ આપો. 1 મોલ કાર્બન સાથે પ્રક્રિયા કરવા 32 ગ્રામ ઓક્સિજન જોઈતો હોય પણ ઓક્સિજન યસ તમને 16 ગ્રામ આપ્યો છે, એટલે ઓક્સિજન સીમિત પ્રક્રિયક થશે. બરાબર? તો યુ કેન સી અહીંયા લખવાનું કે અત્રે ડાયઓક્સિજન સીમિત પ્રક્રિયક છે. ડાયઓક્સિજન સીમિત પ્રક્રિયક છે માટે એના આધારે નિપજ નક્કી થાય. એટલે હવે કાર્બન કેટલો છે જોવાની જરૂર નથી, ઓક્સિજનના આધારે નિપજ નક્કી થાય. હવે તમે જ વિચાર કરજો, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે એના 44 ગ્રામ થાય અણુભાર જેટલા. બરાબર? તો સમીકરણ પરથી વિચારવાનું. શું વિચારવાનું? જો 32 ગ્રામ જેટલો ડાયઓક્સિજન હોય તો એના દહનથી તમને 44 ગ્રામ જેટલો કાર્બન ડાયોક્સાઇડ મળે છે. પણ આપણી પાસે કેટલા ગ્રામ ડાયોક્સિજન છે? 16.
તો પછી 16 ગ્રામ ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી કેટલો CO2 મળશે? માટે કાર્બન ડાયોક્સાઇડ નું વજન ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇન્ટુ ધીસ 22,000. અપોન ધીસ, એટલે કે 16 ગુણ્યા 44 ભાગ્યા 32. તો અહીંયા આવશે 16 દુ 32 અને 22, 22 દુ 44, એટલે કે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. ઓકે, તો આ રીતે મર્યાદિત ઘટક નક્કી કરીને આપણે દાખલા ગણી શકીએ. ચલો, એ જ રીતે આ જ દાખલામાં ત્રીજું એક સેક્શન આપ્યું છે. લખ્યું છે કે ભાઈ 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયઓક્સિજન સાથે બાળતા કેટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ મળશે? બરાબર. તો પેટર્ન આપણી સેમ રહેશે મિત્રો. જો શું કરવાનું, કાર્બન પ્લસ ઓક્સિજન ઇટ ગિવ્સ કાર્બન ડાયોક્સાઇડ. વેરી વેરી સિમ્પલ. તો અહીંયા હું પ્રમાણ લખી નાખું છું. જો 1 મોલ જેટલો કાર્બન હોય તો એ 1 મોલ ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ આપે છે. તો મિત્રો 1 મોલ નું વજન કેટલું? 32 ગ્રામ ઓક્સિજન. બરાબર. તો આ કેસમાં 2 મોલ કાર્બન કીધા છે, તો આપણે સાઈડ પર થોડી ગણતરી કરવી પડશે. આ રીતે કે ભાઈ 1 મોલ કાર્બન એનું સંપૂર્ણ દહન કરવા માટે 32 ગ્રામ ડાયઓક્સિજન વપરાય છે. તો જો 2 મોલ કાર્બનનું સંપૂર્ણ દહન કરવું હોય તો કેટલા ગ્રામ ડાયઓક્સિજનની જરૂર પડે? તો અહીંયા લખીશું, માટે ડાયઓક્સિજનનું જરૂરી દળ બરાબર this into this upon this, એટલે કે 2 ગુણ્યા 32 ભાગ્યા 1 બરાબર 64 ગ્રામ. તો જો મિત્રો આપણે 2 મોલ કાર્બનનું સંપૂર્ણ દહન કરવું હોય તો 64 ગ્રામ જેટલો ઓક્સિજન જોઈએ. શું આપણી પાસે ઓક્સિજન 64 ગ્રામ છે એનાથી વધારે છે કે ઓછું છે? ઓછું છે, બરાબર ને? તો પછી એનો મતલબ એ થયો કે ઓક્સિજન શું થયો? મર્યાદિત પ્રક્રિયા. તો બસ અહીંયા આપણે ગણતરી કરીશું. લખવાનું કે અત્રે ડાયઓક્સિજન મર્યાદિત પ્રક્રિયક છે. ડાયઓક્સિજન મર્યાદિત પ્રક્રિયક છે. હવે છે ને એનો મતલબ કે નિપજ કેટલી મળશે એને સીમિત કોણ કરશે? ઓક્સિજન. તો બસ સાપેક્ષ પ્રમાણે જોઈ લો. 32 ગ્રામ ઓક્સિજનના દહનથી એટલે કે એની પ્રક્રિયાથી 44 ગ્રામ જેટલો કાર્બન ડાયોક્સાઇડ મળે. તો આગળ જેવી જ ગણતરી કરીશું કે જો 32 ગ્રામ ડાયોક્સિજન પ્રક્રિયામાં ભાગ લે તો તે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપે છે. પણ આપણી પાસે તો 16 ગ્રામ જ ઓક્સિજન છે, તો કેટલો કાર્બન ડાયોક્સાઇડ મળશે? માટે વેઇટ ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇન્ટુ ધીસ અપોન ધીસ, એટલે કે 16 ગુણ્યા 44 ભાગ્યા 32. તો જવાબ આવશે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થશે. સો આ ટાઈપના દાખલાઓ એન્ટ્રન્સ એક્ઝામમાં પણ બહુ બધા પૂછાતા હોય છે. તો તમને પ્રશ્ન એ થાય કે તો સર પહેલા દાખલામાં કેમ તમે આવું બધું ન કર્યું? પ્રશ્ન તો હોતા હે ભાઈ. તો પહેલા દાખલામાં કારણ એ હતું કે તેમણે હવામાં બાળતા માત્ર આટલી માહિતી આપી હતી, એટલે ઓક્સિજન પૂરતો મળી રહેવાનો, એટલે બધા જ કાર્બનનું દહન થઈ ગયું. પણ જ્યારે બીજા પ્રક્રિયકનું દળ આપ્યું હોય ત્યારે તમારે મર્યાદિત ઘટક શોધીને જ દાખલો ગણવો પડે. ઓકે, તો આ ત્રીજો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. ચલો ત્યારબાદ જોઈએ સ્વાધ્યાયનો ચોથો દાખલો. પછી ભણવાનો છે, એક લેક્ચર પછી એની થિયરી આવશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 7. તમને કીધું છે કે ભાઈ 100 ગ્રામ કોપર સલ્ફેટ એટલે કે CuSO4 માંથી કેટલું કોપર મેળવી શકાય? કેટલું કોપર મેળવી શકાય? ઇનડાયરેક્ટલી આપણને ટકાવારી પૂછી છે કોપરની.
પણ પ્રશ્ન ખૂબ સરસ છે કે ભાઈ 100 ગ્રામ કોપર સલ્ફેટ માંથી મેક્સિમમ કેટલું કોપર પ્રાપ્ત થઈ શકે? તો આ ટાઈપનું જ્યારે બી પ્રશ્ન આવતો હોય ને તો પહેલા અણુભાર શોધી નાખવાનો. એક્ઝામમાં તમને આપશે કે ભાઈ કોપરનો પરમાણુ ભાર 63.5, સલ્ફરનો પરમાણુ ભાર 32 અને ઓક્સિજનનો પરમાણુ ભાર 16. તો અહીંયા લખીશું કોપર સલ્ફેટનો અણુભાર બરાબર કોપરનો પરમાણુ ભાર પ્લસ સલ્ફરનો પરમાણુ ભાર પ્લસ 4 ગુણ્યા ઓક્સિજનનું દળ. ઓકે, કોપર 63.5 પ્લસ સલ્ફર 32 પ્લસ 16 ચોક 64. આ 0 નથી હો, ઓક્સિજન છે એટલે 16 લેવાય. તો ચલો આ બધાનો સરવાળો કરીએ. 159.5. ઓકે, 159.5 આટલા ગ્રામ પ્રતિ મોલ એનો અણુભાર આવશે. હવે તમારે શું વિચારવાનું મિત્રો કે જો 159.5 ગ્રામ જેટલો કોપર સલ્ફેટ હોય તો એમાં કોપરનું દળ કેટલું રહેશે? 63.5. બસ તો ત્રિરાશીમાં જવાબ આવી જશે કે જો 159.5 ગ્રામ કોપર સલ્ફેટ હોય તો તેમાં 63.5 ગ્રામ જેટલું કોપર છે. તો આપણને કેટલા ગ્રામમાં પૂછ્યું છે? 100. તો લખીશું તો પછી 100 ગ્રામ કોપર સલ્ફેટ હોય તો એમાં કેટલા ગ્રામ કોપર પ્રાપ્ત થશે? માટે weight of copper is equal to this into this upon this. એટલે કે 100 ગુણ્યા 63.5 ભાગ્યા 159.5. જો તો કેટલું આવે છે? 39.8. 39.81. ઓકે, આટલા ગ્રામ જેટલું કોપર 100 ગ્રામ કોપર સલ્ફેટ માંથી પ્રાપ્ત થઈ શકે. આની જગ્યાએ ગમે તેવો પ્રશ્ન પૂછે, તમને એવું કીધું હોય કે 500 ગ્રામ કોપર સલ્ફેટ માંથી કોપર કેટલું મળે તો લખવાનું આટલામાંથી આટલા તો 500 ગ્રામ માંથી કેટલા. ઓકે, તો એકદમ સિમ્પલ ટાઈપનો ક્વેશ્ચન છે. યુ કેન ઇઝીલી સોલ્વ ઇટ. ચલો ત્યારબાદ જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 1.9. તમને કીધું છે કે આપેલી માહિતીનો ઉપયોગ કરીને ક્લોરીનનો સરેરાશ પરમાણુ ભાર ગણો. ઓકે, ક્લોરીનનો સરેરાશ પરમાણુ ભાર ગણો. એકદમ સરળ પ્રશ્ન છે. એનો ડેટા તમને આપ્યો છે. પહેલો સમસ્થાનિક ક્લોરીન 35 અને બીજો ક્લોરીન 37. તેમની ટકાવારી અથવા કુદરતી પ્રચુરતા અનુક્રમે આપી છે 75.77 અને 24.23. અને માસ સ્પેક્ટ્રોમીટર પરથી લાવેલું પરમાણુ દળ આપ્યું છે 34.9689 અને 36.9659. બરાબર, આટલી માહિતી આપી છે. અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભાઈ ક્લોરીનનો સરેરાશ પરમાણુ ભાર ગણો. તો જ્યારે બી સરેરાશ પરમાણુ ભારનો કોઈ બી પ્રશ્ન પૂછાય ને તો પહેલા જ જોવાનું કેટલા સમસ્થાનિકો છે. બે સમસ્થાનિકો છે ને, તો ડાયરેક્ટ સૂત્ર વાપરવાનું કે સરેરાશ પરમાણુ ભાર બરાબર N1A1 પ્લસ N2A2 અપોન N1 પ્લસ N2. ઓકે, એમાં ધ્યાન રાખજો જે ટકાવારી આપી હોય ને એને N1 N2 કહેવાય અને દળ આપ્યા હોય એને એટમિક માસ A1 A2 કહેવાય. તો બસ મૂલ્ય મૂકીને कैल्सी की गणतरी करवानी है. जो कुछ भी करना है किसको करना है? कैल्सी को करना है, आपको कुछ नहीं करना है. कैल्सी वापरने को आवड़ता है ना. આપણું હિન્દી भी विजय भी રૂપાણી જેવું જ છે. તો ચલો N1 ગુણ્યા A1 પ્લસ N2 ગુણ્યા A2 છેદમાં N1 પ્લસ N2. એટલે એમાં લખું છું 75.77 પ્લસ 24.23. ઓકે, તો દરેક પદનું સાદુરૂપ આપીશું. ઓકે,
તો જુઓ 75.77 ગુણ્યા 34.96 તો આનું સાદુરૂપ છે 26 હા 49.59 ચલો આ બેનું સાદુરૂપ આપો તો આઠસો પંચાણું પોઈન્ટ 68 ઓકે અને છેદમાં તો ટકાવારી છે એટલે 100 જ આવે લગભગ ટોટલ તો ચલો આ બંનેનો સરવાળો કરી નાખીશું બરાબર 26 49.59 પ્લસ 895.68 ભાગ્યા 100 તો આન્સર આવે છે મિત્રો અહીંયા 35.4527 ઓકે સો આટલા યુનિફાઈડ માસ અથવા તો ગ્રામ પર મોલ તમારો અણુભાર આવશે ઓકે તો આવો સિમ્પલ પ્રશ્ન ગમે તે વખત પૂછે અથવા તો ગમે તે તત્વો માટે પૂછે આપણને આવડવું જ જોઈએ તો આની સાથે સાથે સ્વ અધ્યયનમાં હું સ્વાધ્યાયનો 32મો દાખલો તમને આ જ રીતનો છે જાતે કરવા આપું છું ઓકે સરેરાશ પરમાણુ ભાર જો 2 સમસ્થાનિક હોય તો 2 સુધી જવાનું જો 3 સમસ્થાનિક હોય તો 3 સુધી અને જેટલા સમસ્થાનિક હોય એના માટે એવું સૂત્ર બનાવી દેવાનું બરાબર ચલો આગળ વધીશું ત્યારબાદ બાળકો નેક્સ્ટ પ્રશ્ન છે સ્વાધ્યાયનો 10મો દાખલો કીધું છે કે ભાઈ ઇથેન એટલે કે C2H6 ઇથેન ના 3 મોલમાં ઇથેનના 3 મોલમાં નીચેની ગણતરી કરો બરાબર આપણી પાસે ઇથેનના 3 મોલ છે તો આપણે જે કે બી પ્રશ્ન પૂછ્યા છે એની ગણતરી કરવાની છે બરાબર ચલો એમાં પહેલો પ્રશ્ન તમને પૂછ્યો તમને કહે છે ભાઈ કાર્બનના પરમાણુના મોલની સંખ્યા ગણો કાર્બન પરમાણુના મોલની સંખ્યા તો પહેલા સૂત્ર જ તમે જુઓ તો અહીંયા કીધું છે C2H6 ઇથેન તો એક અણુમાં કાર્બનના 2 પરમાણુ છે ને તો પછી 3 મોલમાં કેટલા પરમાણુ આવશે 3 દુ 6 તો જો આ પ્રશ્ન MCQ માં પૂછાયો હોય તો ગણતરીની કોઈ જરૂર નથી પણ જો થિયરીમાં પૂછ્યો તો એમાં તમારે લખવું પડે કે ભાઈ 1 મોલ ઇથેન એટલે કે C2H6 એમાં 2 મોલ કાર્બન છે 2 મોલ કાર્બન પરમાણુ છે તો જો 3 મોલ ઇથેનના અણુ હોય તો એમાં કેટલા કાર્બન પરમાણુના મોલ આવશે માટે કાર્બન પરમાણુના મોલ ઇઝ ઇક્વલ ટુ શું લખાય this into this upon this એટલે કે 3 દુ 6 આવડતું હોય તોય એક્ટિંગ કરવાની આન્સર આવશે 6 મોલ બરાબર ચલો આ જ રીતે આગળ વધીએ સેકન્ડ પ્રશ્ન તરફ એમાં બીજો પ્રશ્ન આપ્યો છે હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા ગણો હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા ગણો તમારે એ જ વસ્તુ અહીંયા લોજિક એપ્લાય કરવાનું છે કે જો ઇથેનનો એક અણુ હોય તો એમાં 6 હાઇડ્રોજનના પરમાણુ તો પછી 3 માં કેટલા 18 બરાબર ને તો લખીશું 1 મોલ ઇથેન એમાં 6 મોલ હાઇડ્રોજન પરમાણુ છે ઓકે તો પછી 3 મોલ ઇથેનમાં કેટલા હાઇડ્રોજનના પરમાણુ આવશે માટે હાઇડ્રોજન પરમાણુના મોલ ઇઝ ઇક્વલ ટુ this into this upon this એટલે કે 18 મોલ જેટલા હાઇડ્રોજનના પરમાણુ આવશે બરાબર એક પેન્સિલના બોક્સમાં 10 પેન્સિલ હોય તો પછી 5 બોક્સમાં કેટલી પેન્સિલ આવા પ્રશ્નો છે
ચલો એ જ રીતે ત્રીજો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્નનો જવાબ હું તમારી સમક્ષ માંગીશ. પ્રશ્ન છે ઇથેનના અણુની સંખ્યા ગણો. ઇથેનના અણુની સંખ્યા ગણો. ચલો ઇથેનના અણુની સંખ્યા કઈ રીતે શોધી શકાય? એનીબડી? ઇથેનના અણુની સંખ્યા ત્રણ. યસ, અહીંયા છે ને 3 મોલ તો આપ્યું જ છે તમને, પણ મોલમાં નથી પૂછ્યું, સંખ્યામાં પૂછ્યું છે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે બી 1 મોલ બરાબર તમને ખ્યાલ છે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત, આ 1 મોલની સંખ્યા થઈ. બરાબર. જ્યારે તમારે બરાબર સંખ્યા પણ એવો કેન્દ્ર અંક. યસ, જ્યારે તમારે મોલને દૂર કરવા હોય ને ત્યારે હંમેશા ગુણાકાર કરવાનો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત, અને જ્યારે તમારે મોલ શોધવાના હોય ત્યારે ભાગાકાર કરવાનો. બરાબર. મોલ દૂર કરવા છે તો એવોગેડ્રો વડે ગુણો, અને મોલ લાવવા હોય તો એવોગેડ્રો વડે ભાગી નાખવાનો. તો બસ આ તમારો જવાબ આવશે 18.066 ગુણ્યા 10⁻23 ઘાત, અથવા તો લખાય 1.8066. તમે એક દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસો એટલે ઘાત વધે, તો તમારો જવાબ આવશે 24 ઘાતમાં. બરાબર. તો ધીસ ઇઝ ઇથેનના અણુની સંખ્યા. તો ફરીથી આ વાક્ય યાદ રાખજો. દાખલામાં ગમે તેવું ફેરવીને પૂછે, યાદ આવવું જોઈએ કે મોલ દૂર કરવા હોય તો ગુણાકાર, અને જો મોલને લાવવા હોય તો કરીશું ભાગાકાર. ભાગાકાર. બરાબર. ચલો ત્યારબાદ આગળ વધીએ. આપણો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 1.26 નંબરનો દાખલો. પ્રશ્ન છે જો ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ અને ડાયઓક્સિજન વાયુના 5 કદ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો કેટલા કદ પાણીની બાષ્પ મળશે, અથવા તો કેટલા કદ પાણીની વરાળ પ્રાપ્ત થશે? પ્રશ્ન છે હાઇડ્રોજનના 10 કદ સાથે ડાયોક્સિજનના 5 કદની પ્રક્રિયાથી કેટલા કદ પાણીની વરાળ પ્રાપ્ત થશે? તો આ ટાઈપના જ્યારે બી કોઈ પ્રશ્ન આવતા હોય મિત્રો, ત્યારે સૌથી પહેલા એક કામ કરવાનું છે, સમીકરણ. જ્યારે તમને એવું પૂછે કે આમાંથી આ બનાવવાનું, તો સમીકરણ વગર કોઈ દિવસ આગળ નહીં વધો. હવે આનું સમીકરણ તો તમને આવડે જ છે કે ભાઈ 2H2 plus O2 it gives 2H2O. બરાબર. હાઇડ્રોજન વાયુ સાથે ડાયોક્સિજન વાયુની પ્રક્રિયાથી પાણીની વરાળ પ્રાપ્ત થશે. તો સાપેક્ષ ગુણોત્તર જુઓ, 2 મોલ સાથે 1 મોલ આપે છે 2 મોલ. તો તમારે શું વિચારવાનું કે ભાઈ 2 કદ જેટલો ડાયહાઇડ્રોજન એ 1 કદ જેટલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. એટલે 2 કદ સાથે 1 કદની પ્રક્રિયા થઈને 2 કદ ડાયઓક્સિજન મળશે, પાણીની વરાળ મળશે. તો અહીંયા તમને એવું કીધું છે કે ભાઈ 10 કદ જેટલા ડાયહાઇડ્રોજન વાયુ સાથે 5 કદ જેટલો ડાયઓક્સિજન જોડાય તો કેટલા કદ પાણીની વરાળ પ્રાપ્ત થશે? તો જવાબ શું આવશે? 10 કદ. બરાબર ને. સાપેક્ષ ગુણોત્તર જોવાનો 2:1:2. તો 2:1:2 હોવાથી 10:5:10 થાય. બરાબર. બીજું, અહીંયા બંને ઘટકો સમીકરણ પ્રમાણે જેટલા હોવા જોઈએ ને એટલા જ છે. જુઓ 2:1 ના પ્રમાણમાં હોવા જોઈએ, 10:5 જ છે ને, તો નિપજ એ જ રીતે મળે. 2 કદ, એના આધારે 10 કદ જવાબ આવશે. તો આવો સિમ્પલ પ્રશ્ન MCQ જેવો તમને પૂછ્યો છે, પણ હું આમાં ટ્વિસ્ટ કરીને તમને પૂછું છું. આ જ દાખલો મારે પૂછવો હોય તો હું તમને એમ કહું કે ભાઈ સપોઝ 20 કદ જેટલો
ડાયહાઇડ્રોજન એ સપોઝ 7 કદ જેટલા ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો કેટલા કદ પાણીની વરાળ આપશે? ઓકે, ચલો. જો સમીકરણના આધારે તે જ પ્રમાણમાં પ્રક્રિયકો આપ્યા હોય તો સીમિત પ્રક્રિયકની કોઈ જરૂર નથી, પણ એ પ્રમાણમાં ન આપે તો તમારે સીમિત પ્રક્રિયકના મુદ્દાને ધ્યાનમાં લેવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ શરૂઆત કરીશું સમીકરણથી. 2H2 gaseous plus O2 gaseous, it gives 2H2O gaseous. अब सोचना क्या है? सोचना ऐसा है કે ભાઈ 2 કદ જેટલો ડાયહાઇડ્રોજન હોય તો તેની સાથે 1 કદ જેટલો ડાયઓક્સિજન વપરાય છે. તો અહીંયા આપણી પાસે 20 કદ ડાયહાઇડ્રોજન છે, 20 કદ. તો લખું છું, જો 20 કદ ડાયહાઇડ્રોજન હોય તો કેટલા કદ ડાયઓક્સિજન વપરાય? તો અહીંયા લખીશું ઓક્સિજનનું કદ બરાબર શું લખાય? 20 ગુણ્યા 1 ભાગ્યા 2, 20 ગુણ્યા 1 ભાગ્યા 2 એટલે કે 10 કદ જેટલો ડાયઓક્સિજન વાયુ વપરાવો જોઈએ. ધારો કે હાઇડ્રોજન સંપૂર્ણપણે વપરાઈ જાય છે તો એના માટે જરૂરી ઓક્સિજનનું કદ કેટલું છે? 10 કદ ઓક્સિજન છે ને. શું આપણી પાસે 10 કદ છે? ના. તો ઓક્સિજન 10 કદ નથી તો આપણે શું કહીશું? ઓક્સિજન, બોલો, ઓક્સિજનને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. યસ. તો અત્રે ડાયઓક્સિજન એ સીમિત પ્રક્રિયક છે. ઓકે, ડાયઓક્સિજન સીમિત પ્રક્રિયક છે. તો હવે ઓક્સિજનના આધારે પાણીની વરાળ નક્કી થશે. તો તમારે લખવાનું ફરીથી શું? ધ્યાન આપજો. 1 કદ બનાવે છે 2 કદ. ફરીથી કહું છું, 1 કદ બનાવે 2 કદ. તો આ બંનેની સરખામણી કરીને દાખલો આગળ વધે. તો લખવું પડે કે જો 1 કદ જેટલો ડાયઓક્સિજન હોય તો 2 કદ જેટલું પાણીની વરાળ પ્રાપ્ત થાય છે. ઓકે, તો આપણી પાસે ટોટલ 7 કદ ડાયઓક્સિજન હોય તો પછી કેટલી પાણીની વરાળ મળશે? તો ચલો અહીંયા લખું છું H2O. યસ, H2O gaseous નું કદ ઇઝ ઇક્વલ ટુ 7 દુ 14. તો આન્સર આવશે 14 કદ પાણીની વરાળ પ્રાપ્ત થશે. 14 કદ પાણીની વરાળ પ્રાપ્ત થશે. એનાથી બી આગળ જો મારા જેવો શિક્ષક હોય બધું એવું બી પૂછે કે કયો પ્રક્રિયક કેટલા પ્રમાણમાં પ્રક્રિયા થયા વગરનો પડ્યો રહેશે? પ્રક્રિયા થયા વગર કયો પ્રક્રિયક કેટલો પડ્યો રહેશે? તો જો મર્યાદિત ઘટક તો આખો વપરાઈ જવાનો ને સાથે સાથ. તો હવે તમારે શું વિચારવાનું? 7 કદ ઓક્સિજનની સાથે હાઇડ્રોજન કેટલો વપરાશે? સરસ. 7 કદ ઓક્સિજનની સાથે 7 દુ 14 કદ હાઇડ્રોજન વપરાઈ જવાનું. તો વધવાનો કેટલો? 20 માંથી 14 બાદ કરો, કેટલું આવે? 6. તો 6 કદ હાઇડ્રોજન વાયુ એ બાકી રહેશે. બરાબર? એની ગણતરી નથી કરતો, ખૂબ સરળ કેલ્ક્યુલેશન છે. આટલું જ વિચારવાનું, મર્યાદિત ઘટક આખો વપરાઈ જાય. હવે જો 7 કદ ઓક્સિજન વપરાઈ જતો હોય તો હાઇડ્રોજનનું અને ઓક્સિજનનું પ્રમાણ જોવાનું. ઓક્સિજન 1 મોલ વપરાય તો સામે હાઇડ્રોજન ડબલ વપરાય છે. તો જો 7 કદ ઓક્સિજન વપરાઈ જતો હોય તો હાઇડ્રોજન કેટલો વપરાય? 14 કદ. તો હતું 20, એમાંથી 14 કદ વપરાઈ જાય તો કેટલા કદ વધશે? 6 કદ ઓક્સિજન બાકી રહેશે. મેં તમને પહેલા કીધું કે તત્વયોગમિતિ એક એવો ટોપિક છે જેની પર તમારા માઇન્ડમાં જેટલા પ્રશ્નો બનાવવા હોય તે બનાવી શકાય. બરાબર? સીમિત પ્રક્રિયક પર આધારિત બીજો એક પ્રશ્ન છે એ આપણે સોલ્વ કરીશું. સ્વાધ્યાયનો દાખલો નંબર 23 એ સીમિત પ્રક્રિયકની થિયરીમાં જ સમજાવી દીધો હતો એટલે તમને આવડશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 24. તમને એવું કીધું છે કે નીચેના સમીકરણ પ્રમાણે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને એમોનિયા ઉત્પન્ન કરે છે.
તમને સમીકરણ આપ્યું છે N2 પ્લસ 3H2 હેબર્સ પ્રોસેસ, હેબર પદ્ધતિ, આવું તમને આપ્યું છે, બરાબર. અચ્છા, આમાં તમારો પહેલો પ્રશ્ન એ છે કે જો 2 ગુણ્યા 10³ ગ્રામ 2 ગુણ્યા 10³ ગ્રામ ડાય નાઇટ્રોજન સાથે 1 ગુણ્યા 10³ ગ્રામ ડાય હાઇડ્રોજનની પ્રક્રિયા થાય તો એમાંથી કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે? ઓકે, કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ છે કે બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે? બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે? પ્રક્રિયા પામ્યા વગર રહેશે. અને ત્રીજો પ્રશ્ન કે ભાઈ જો હા કોઈ બાકી રહેતું હોય તો તેનું દળ કેટલું હશે? તેનું દળ કેટલું હશે? બરાબર. 3 પ્રશ્ન અંદર ને અંદર પૂછેલા છે કે ભાઈ હેબર પદ્ધતિમાં 2 ગુણ્યા 10³ ગ્રામ નાઇટ્રોજન સાથે 1 ગુણ્યા 10³ ગ્રામ ડાયહાઇડ્રોજનની પ્રક્રિયા થાય તો કેટલા ગ્રામ એમોનિયા બને? આ બેમાંથી કોઈ વધશે, અને જો વધશે તો કેટલો વધશે? બરાબર. સહેલું હે, એકદમ સહેલું હે, બરાબર. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ આ પ્રશ્નના જવાબમાં હું સમીકરણ લખું છું. N2 gaseous પ્લસ 3H2 gaseous પ્રક્રિયા કરીને આપશે 2NH3 gaseous. ઓકે, આ હેબર્સ પ્રોસેસ. હવે દરેકના દળ લખી નાખું તો તમને અંદાજ આવશે. બાળકો, ડાય નાઇટ્રોજનનો અણુભાર કેટલો? તો જો 1 મોલ ડાય નાઇટ્રોજન સાથે 3 મોલ ડાયહાઇડ્રોજનની પ્રક્રિયા કરવાથી 2 મોલ એમોનિયા વાયુ પ્રાપ્ત થાય છે. જો આ જ સંબંધને હું દળમાં ફેરવી દઉં, દળમાં, બરાબર, તો જો 1 મોલ નાઇટ્રોજનનું દળ તેના અણુભાર જેટલું આવશે. એટલે નાઇટ્રોજનનો અણુભાર 28 ગ્રામ. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 3 દુ 6, તો અહીંયા કુલ દળ આવશે 6 ગ્રામ. અને એમાંથી એમોનિયા કેટલો બને છે? તો જો નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, હાઇડ્રોજનનો 3 એકા 3, 1 એમોનિયાનો અણુભાર 17, તો 17 દુ શું આવશે? 34. તો અહીંયા લખીશું 34 ગ્રામ એમોનિયા સમીકરણમાં બનશે. હવે પ્રશ્નની તરફ ધ્યાન આપો. પ્રશ્ન એવું કહે છે કે જો 2 ગુણ્યા 10³ ગ્રામ જેટલા ડાય નાઇટ્રોજન સાથે 1 ગુણ્યા 10³ ડાયહાઇડ્રોજન જોડાય તો કેટલો એમોનિયા બનશે? તો ત્રિરાશિ એના દ્વારા ગણતરી શરૂ કરી દઈએ. જો અહીંયા લખીશું કે ભાઈ 28 ગ્રામ જેટલો ડાય નાઇટ્રોજન હોય તો એની સાથે 6 ગ્રામ ડાયહાઇડ્રોજન વપરાશે. સમીકરણ પરથી 28 ગ્રામ N2 સાથે 6 ગ્રામ હાઇડ્રોજન વપરાશે તો આપણી પાસે 2000 ગ્રામ ડાય નાઇટ્રોજન છે, બરાબર. જો 2 ગુણ્યા 10³ એટલે 2000 ગ્રામ N2 હોય તો કેટલો હાઇડ્રોજન વપરાય? તો જરૂરી હાઇડ્રોજનનું દળ, વેઇટ ઓફ હાઇડ્રોજન, લખી શકીએ this into this upon this, એટલે કે 2000, બરાબર, ગુણ્યા 6 ભાગ્યા 28. ચલો ફટાફટ કેલ્ક્યુલેશન કરીએ. તો અહીંયા જવાબ આવે છે મિત્રો, યસ, 428.57. આટલા ગ્રામ ડાયહાઇડ્રોજન વપરાશે. હવે તમે મને કહો કે જો બધો જ નાઇટ્રોજન વપરાઈ જાય
તો હાઇડ્રોજન કેટલો જરૂરી છે? 428.57 ગ્રામ જેટલો જરૂરી છે ને. ઓકે, તો 428.57 કરતા ઓછો આપ્યો છે, વધારે આપ્યો છે, કેટલો જ આપ્યો છે? જવાબ આપો. વધારે આપે છે. વધારે આપ્યો છે, બરાબર ને? તો 428.57 ગ્રામ થી ઘણો વધારે હાઇડ્રોજન આપ્યો છે. તો આ વખતે હાઇડ્રોજન વધશે, હાઇડ્રોજન વધશે અને સંપૂર્ણપણે કોણ વપરાઈ જવાનો? નાઇટ્રોજન. ઓકે, તો આ કેસમાં આપણે શું લખીશું મિત્રો? અહીંયા લખવાનું કે અત્રે ડાયનાઇટ્રોજન સીમિત પ્રક્રિયક છે. ડાયનાઇટ્રોજન સીમિત પ્રક્રિયક છે, લિમિટિંગ રિએજન્ટ છે. ઓકે, તેથી નિપજનું પ્રમાણ ડાયનાઇટ્રોજન સીમિત કરશે એટલે કે નક્કી કરશે. ઓકે, તો પહેલા આપણે ડિસાઈડ કર્યું કે સીમિત પ્રક્રિયક કોણ છે. હવે શું કરવાનું? ફરી સમીકરણમાં જાઓ. અચ્છા, સમીકરણ શું પૂછો? સમીકરણને પૂછો કે ભાઈ શું કહેવા માંગે છે સમીકરણ. તો જો 28 ગ્રામ જેટલો ડાયનાઇટ્રોજન વપરાઈ જાય તો 34 ગ્રામ જેટલો એમોનિયા ઉત્પન્ન થાય છે. ફરી ત્રિરાશિ આવી ગઈ કે 28 ગ્રામ ડાયનાઇટ્રોજન એ 34 ગ્રામ એમોનિયા આપે છે, બરાબર ને? તો અહીંયા લખવાનું કે ભાઈ 28 ગ્રામ જેટલો ડાયનાઇટ્રોજન એ 34 ગ્રામ એમોનિયા આપે છે. તો તમારી પાસે કેટલો નાઇટ્રોજન છે? 2000 ગ્રામ. તો પછી જો 2000 ગ્રામ એમોનિયા 2000 ગ્રામ નાઇટ્રોજન સંપૂર્ણપણે વપરાઈ જાય તો પછી કેટલો એમોનિયા પ્રાપ્ત થાય? તો બસ આવી ગયો જવાબ. વેઇટ ઓફ એમોનિયા ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇન્ટુ ધીસ અપોન ધીસ. ઓકે, મારા છોકરાનું નામ મોનાર્ક છે, મોનાર્ક, બરાબર? એને હું છે ને ઘણી વખત એવું જ કહું છું, એ મોનિયા, બરાબર? તો 2000 into 34 divided by 28. ચલો ભાઈ કેલ્ક્યુલેશન કરો. 2428.57. 2428.57 આટલા ગ્રામ એમોનિયા પ્રાપ્ત થશે. તો આપણને પહેલો જવાબ મળી ગયો કે કેટલો એમોનિયા આપણને મળે છે, બરાબર? ચલો, બીજો પ્રશ્ન એ હતો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાં કોઈ બાકી વધશે? પ્રશ્ન નંબર 2 હતો કે કયો પ્રક્રિયક વધશે? તો લખવાનું હાઇડ્રોજન. નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક હોવાથી તે સંપૂર્ણ વપરાઈ જશે તથા ડાયહાઇડ્રોજન વાયુ પ્રક્રિયામાં બાકી રહેશે. ઓકે, તો તમારો જવાબ આવી ગયો ડાયહાઇડ્રોજન વાયુ. પાછો ત્રીજો પ્રશ્ન હતો કે જો કોઈ વધતું હોય તો કેટલું વધશે? હાઇડ્રોજન વધે છે, યસ, વધતું હોય તો કેટલું વધશે? તો એના જવાબમાં આપણે શું લખીશું? જુઓ, તમારી પાસે હતું કેટલો હાઇડ્રોજન? 1000 ગ્રામ, બરાબર? એમાં બધો જ નાઇટ્રોજન વપરાઈ જાય તો એમાં હાઇડ્રોજન કેટલો વપરાય છે? 428.57. તો બસ બાદબાકી કરી નાખવાની. લખીશું કે ભાઈ પ્રક્રિયાના અંતે વધતા ડાયહાઇડ્રોજનનું દળ, પ્રક્રિયાના અંતે વધતો ડાયહાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 1000 માઇનસ કેટલું હતું? 428.57. ચલો બાદ બાકી કેટલું આવે છે? 571.43. તો આટલા ગ્રામ જેટલો ડાયહાઇડ્રોજન વધશે, બરાબર? સો ઇટ ઇઝ વેરી સિમ્પલ. આવડશે, કોઈ જ વાંધો આવે નહીં. તો આ ટાઈપના સીમિત પ્રક્રિયકના દાખલાઓ આપણે સોલ્વ કરવાના છે સમગ્ર ચેપ્ટરમાં. ચલો, આ દાખલા તો ટેક્સ્ટ બુક ના છે. તમને ઘરેથી પ્રયત્ન કરવા માટે એક દાખલો આપું છું.
પ્રશ્ન છે વેલ્ડિંગ માટે એસિટિલિન વાયુ વાપરતા 200 સીસી આ છે ને એકચ્યુઅલી એકવાર JEE માં પૂછાયો હતો 200 સીસી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે તો વપરાયેલા એસિટિલિન એટલે કે ઇથાઇન વાયુ છે C2H2 વપરાયેલા C2H2 નું કદ ગણો બરાબર આ એક દાખલો તમને સ્વ પ્રયત્ન માટે આપું છું બીજું નોલેજ માટે કહી દઉં સીસી આવે એટલે ગભરાવાનું નહીં સીસી ને કહેવાય સેન્ટીમીટર ક્યુબ અથવા તો ml બરાબર તો આ દાખલો તત્વયોગ મિતિનો છે એમાં તમારે શું કરવાનું આની દહન પ્રક્રિયાનું સમીકરણ બનાવવાનું રહેશે અને એના નિયમ બી મેં તમને શીખવાડ્યા છે તમે પ્રયત્ન કરશો તો વાંધો નહીં આવે તમને કદાચ ખ્યાલ હોય આપણે કીધું હતું કે જો જેટલા કાર્બન હોય એટલા કાર્બન ડાયોક્સાઇડ લેવાના જેટલા હાઇડ્રોજન હોય તેનાથી અડધા H2O લેવાના અને પછી ઓક્સિજન સંતુલિત કરી નાખો ચલો એ જ રીતે બીજો એક દાખલો પણ પ્રેક્ટિસ માટે આપું છું તત્વયોગ મિતિમાં કે ભાઈ અંકિતા રસોઈ કામ દરમિયાન 20 મિલી એલપીજી એટલે કે બ્યુટેન વાપરે છે તો તે પ્રક્રિયા દ્વારા કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો હશે આમાં એક બી દાખલામાં સીમિત પ્રક્રિયક નથી હો ખાલી તમારું લોજિક પાવરફુલ થાય એટલા માટે આ દાખલાઓ આપું છું C4H10 બ્યુટેનનું અણુ સૂત્ર આવશે બરાબર એનું દહન પ્રક્રિયાનું સમીકરણ બનાવો અને કાર્બન ડાયોક્સાઇડનું દળ શોધી નાખવાનું બરાબર તો બાળકો આજે આટલું રાખીશું અચ્છા આજના લેક્ચરમાં જો કોઈ ડિફિકલ્ટી ના હોય તો ફરી એકવાર થમ્સ અપ આપી દો બરાબર આ દાખલાઓની પ્રેક્ટિસ કરીશું વધુ આવતા અંકે રાખીએ સર તમે જે પીડીએફ મોકલી છે એમાંથી કયા ક્વેશ્ચન્સ લખવાના મેં જે પીડીએફ મોકલી હતી ને એમાં આજે તો કઈ જ નહીં આજે પીડીએફ મોકલું ને આજે કાં તો કાલે તમને મળી જશે બસ આ જ દાખલાઓ બેઠા લખી નાખજો કારણ કે આજે કોઈ થિયરી નથી ચાલી દાખલાઓ ઓકે સર બરાબર અને આ બે દાખલા એનો સ્ક્રીનશોટ પાડી લો પ્રયત્ન કરો બરાબર કારણ કે પીડીએફ આવતા લગભગ 8 વાગશે કાં તો કાલ સવારે આવશે એટલે ત્યાં સુધીમાં તમારો જવાબ આવી જાય